તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોમાં। આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જેઈ નેટ અથવા ગુજકેટની કોચિંગ સહાય યોજના વિશે, જેમાં સ્કોલરશિપની રકમ તમને 20,000 રૂપિયા મળવાપાત્ર છે। રજિસ્ટ્રેશન તેમાં કેવી રીતે કરવાનું, તેની લાયકાત શું છે, આ વગેરે બાબતો આપણે આગળ વિડીયોમાં જોઈશું। તો ચલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। તો ચલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। તો અહીંયા છે યોજનાનું સ્વરૂપ અથવા સહાયના ધોરણો। તો મિત્રો આગળ વાત કરીએ કે બિન અનામત વર્ગના ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ધોરણ 12 પછી મેડિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશની જરૂરી પરીક્ષાઓ જેવી કે જેઈ, ગુજકેટ અને નીટની તૈયારી માટે કોચિંગ માટે તમને આ સ્કોલરશિપ આપવામાં આવે છે, જેમાં તમારી સૌપ્રથમ લાયકાતની વાત કરીએ તો તમારે ધોરણ 10માં 70% કે તેથી વધારે હોવા જોઈએ તેવા વિદ્યાર્થીઓને આ સહાય મળવાપાત્ર છે। બીજી શરતની વાત કરીએ કે તમે જે કોચિંગ લેવાના છો અને તેના માટે તમારે સ્કોલરશિપ જોઈએ છે, તો એ કોચિંગ માટે 3 વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓમાં કોચિંગ હોય તે સંસ્થાઓ જ આમાં લાયક છે, એટલે એ તમારે તપાસ કરી લેવાની। ત્યારબાદ બીજી વાત કરીએ કે વિદ્યાર્થીને વાર્ષિક ₹20,000 અથવા ખરેખર ફી, તમારા કોચિંગની ફી એ બેમાંથી જે ઓછું હોય તે તમને સ્કોલરશિપ અથવા સહાય તરીકે આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો ત્રીજો મુદ્દો વાત કરીએ કે આવક મર્યાદા। તો તમારા કુટુંબની ફેમિલીની વાર્ષિક આવક ₹4.5 લાખ અથવા તેથી ઓછી હોવી જોઈએ। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ કે હવે આ ફોર્મ માટે તમારે અરજી કેવી રીતે કરવાની રહેશે। તો અહીંયા છે યોજનાનું નામ જેઈઈ, ગુજકેટ, નીટ પરીક્ષા માટે કોચિંગ સહાય। તો સૌ પ્રથમ મિત્રો તમારે નિગમની વેબસાઇટ, આ વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેશે, તે વેબસાઇટ ખોલવાની છે, જેથી નીચે મુજબની સ્ક્રીન દેખાશે, જેમાં સ્કીમના મેનુ પર ક્લિક કરી આપ જે યોજના માટે અરજી કરવા ઈચ્છતા હોય, દાખલા તરીકે અહીંયા આપણે જેઈઈની કોચિંગ માટેની છે, તો તમે આ ઓપ્શન પર ક્લિક કરી ત્યાં આગળ જઈ શકો છો। ત્યારબાદ મિત્રો વાત કરીએ, તમે જેઈઈ નીટની સ્કોલરશિપ પર ક્લિક કર્યું ત્યારબાદ તમને લોન સહાયના ધોરણો, પાત્રતા અને ધિરાણના માપદંડ અને જરૂરી દસ્તાવેજની વિગતો દેખાશે, જે આપે અચૂક વાંચી લેવાની રહેશે। ત્યારબાદ નીચે આપેલા અપ્લાય નાઉ પર ક્લિક કરવાનું રહેશે। અપ્લાય નાઉ પર ક્લિક કરતાં નીચે મુજબની સ્ક્રીન દેખાશે, જેમાં આપ પ્રથમ વખત અરજી કરતા હોય તો નીચે જણાવ્યા મુજબ ન્યૂ યુઝર રજિસ્ટર છે ત્યાં ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમે ન્યૂ રજિસ્ટર પર ક્લિક કરવાથી નીચે મુજબની સ્ક્રીન દેખાશે, જેમાં પ્રથમ ખાનામાં આપનું ઈમેલ આઈડી, બીજા ખાનામાં આપનો મોબાઈલ નંબર, ત્રીજા ખાનામાં પાસવર્ડ અને ચોથા ખાનામાં કન્ફર્મ પાસવર્ડ લખી સબમિટ પર ક્લિક કરવાનું રહેશે, જેથી આપણું રજિસ્ટ્રેશન સક્સેસફુલ થઈ ગયેલ છે તેવો મેસેજ દેખાશે। ત્યારબાદ ઓલરેડી રજિસ્ટર પર ક્લિક હિયર ફોર લોગિન છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। આ તમે જોઈ શકો છો મિત્રો, આ પ્રકારનો ઇન્ટરફેસ તમને દેખાવા મળશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ કે ઓલરેડી રજિસ્ટર, ક્લિક હિયર ફોર લોગિન પર ક્લિક કરતાં નીચે મુજબની સ્ક્રીન દેખાશે, જેમાં પ્રથમ ખાનામાં આપનો મોબાઈલ નંબર અને બીજા ખાનામાં રજિસ્ટ્રેશન સમયે રાખેલ પાસવર્ડ અને ત્રીજા ખાનામાં બાજુમાં આપેલ કેપ્ચા નાખી લોગિન પર ક્લિક કરવાનું રહેશે। મિત્રો લોગિન પર ક્લિક કરવાથી નીચે મુજબની સ્ક્રીન દેખાશે, જેમાં આપ જે યોજનામાં અરજી કરવા ઈચ્છતા હોય તેની સામે આપેલ અપ્લાય નાઉ પર ક્લિક કરવાનું રહેશે। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમારે આ જે જેઈઈ ગુજકેટ લખ્યું છે તેની સામે આ અપ્લાય નાઉ પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ અપ્લાય નાઉ પર ક્લિક કરવાથી જે તે યોજનાનું ફોર્મ ખુલી જશે, જેમાં માગ્યા મુજબની વિગતો ભરી અને સેવ એન્ડ અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર પર ક્લિક કરવાની રહેશે। સેવ એન્ડ અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર પર ક્લિક કરવાથી નીચે મુજબની સ્ક્રીન ખુલશે, જેમાં અપલોડ ફોટો પર ક્લિક કરી આપનો ફોટો કમ્પ્યુટરમાં જે જગ્યાએ હોય ત્યાંથી સિલેક્ટ કરવાની અને ફોટો અપલોડ થઈ જશે। તો તે રીતે અપલોડ સિગ્નેચર પર ક્લિક કરી સેવ પર અપલોડ કરવાનું, ત્યારબાદ સેવ ફોટો એન્ડ સિગ્નેચર અપલોડ ડોક્યુમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે। મિત્રો આ રીતે તમે આ ઇન્ટરફેસ દેખાય ત્યાં અપલોડ ફોટો કરશો, સિગ્નેચર અપલોડ કરવાની અને આ સેવ કરી દેવાનો છે। ત્યારબાદ સેવ ફોટો એન્ડ સિગ્નેચર અપલોડ ડોક્યુમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે, જેથી આપને જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થાય છે તેનું લિસ્ટ જોવા મળશે, જેની સામે ચૂઝ ફાઇલ પર ક્લિક કરી આપના કોમ્પ્યુટરમાં રહેલ જે તે ડોક્યુમેન્ટની ફાઇલ સિલેક્ટ કરવાની, ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે। આ રીતે તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી નીચે આપેલ સેવ પર ક્લિક કરવાનું રહેશે। અહીં બતાવ્યા મુજબ તમારે આધાર કાર્ડ, આવકનો દાખલો, બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર, ઉંમરનો પુરાવો, રહેઠાણનો પુરાવો, અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષની નકલ, શૈક્ષણિક લાયકાત, આ બધા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે। ત્યારબાદ સેવ પર ક્લિક કરવાથી નીચે મુજબની સ્ક્રીન દેખાશે, જેમાં તમે અરજી કરતી સમયે જે વિગતો ભરેલ હશે તે દેખાશે, જે બરોબર ચેક કરી દેવાની। જો વિગતો યોગ્ય જણાય તો આપેલ કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે। જો અરજી તમારી કન્ફર્મ થઈ જશે અને આપની અરજીનો કન્ફર્મ નંબર મળી જશે, જે સુરક્ષિત જગ્યાએ નોંધી લેવાશે।
ત્યારબાદ મિત્રો અમુક વિદ્યાર્થીઓના જે ફ્રિકવન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન હોય છે અહીંયા તેના જવાબો આપેલા છે, જે તમે તમારી નોંધ માટે જોઈ શકો છો કે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે છે 70%થી વધુ જોઈએ, 20,000 રૂપિયા સ્કોલરશીપ છે, 4.5 લાખથી ઓછી આવક હોવી જોઈએ, જીએસટી નંબર અથવા સંસ્થાના રજિસ્ટ્રેશન નંબર સાથેની પાવતી હોવી જોઈએ, અને તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે તો આ બધા ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ આપેલું છે. કોચિંગ સહાય માટે કઈ પહોંચ જોઈશે તો જે તે કોચિંગ ક્લાસ કરતા હોય તેની પાવતી જોઈશે, પર્સન્ટેજ ગણવામાં આવશે, પછી ડોમિસાઇલ સર્ટિનું વિગતો આપેલી છે, ટીડીઓની તમારો જે બિન-અનામત વર્ગનો દાખલો કયા અધિકારી પાસેથી હોય તેની વિગત આપેલી છે, અને આવી બધી તમને માહિતી આપેલી છે. મિત્રો તમે વાંચી શકો છો. મિત્રો આ વિડીયો જોવા માટે આપનો ધન્યવાદ. થેન્ક યુ સો મચ.